ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વિશ્વ કલ્યાણના હેતુથી યોજાનાર અરવડેશ્વર મહાદેવજીના પંચદિન સાધ્ય મહારુદ્ર શાંતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। આ નિમિત્તે આજરોજ સિદ્ધપુર શહેરની ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ શાંતિની અંબાવાડી ખાતેથી અરવડેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રામાં અંબાવાડીથી પ્રસ્થાન કર્યા બાદ મહાદેવજી સિદ્ધપુરના રાજમાર્ગો ઉપર પરિક્રમા કરી હતી, જેમાં બેન્ડ બાજાના તાલે વાજતે ગાજતે અરવડેશ્વર મહાદેવ પાલખીમાં બિરાજમાન થઈ સિદ્ધપુરવાસીઓને ઘરે બેઠા દર્શન આપ્યા, ત્યારે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શોભાયાત્રામાં ડીજે, બેન્ડ બાજા, પાલખીઓ, વિવિધ ટેબલો તેમજ વિવિધ ઝાંખીઓ સાથે મંડળો જોડાયા હતા। નગરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સન્માન અને સ્વાગત કરી મહાદેવની આરતી ઉતારવામાં આવી હતી। શોભાયાત્રાના માર્ગો ઉપર વિવિધ યુવક મંડળો દ્વારા પાણી, શરબત, કોલ્ડ ડ્રિંક્સ, જ્યુસ, આઈસ્ક્રીમ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। અરવડેશ્વર મહાદેવના પ્રાંગણમાં શિખર અને દેવી દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વિશ્વ શાંતિ અર્થે અતિરુદ્ર યાગની તારીખ 6/3/2024થી શરૂઆત થઈ ગઈ છે। આજે બીજા દિવસે એના અંતર્ગત અહીંયા શોભાયાત્રા, જલયાત્રાની આ પ્રથમ શરૂઆત થઈ રહી છે અંબાવાડીથી, જે આપણા જાહેર માર્ગની અંદર શોભાયાત્રા ફરીને જલયાત્રા એ અરવડેશ્વર મહાદેવ પહોંચશે। અરવડેશ્વર મહાદેવ તથા ચંકેશ્વર મહાદેવ ટ્રસ્ટ એના દ્વારા જે અરવડેશ્વર મહાદેવના મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો અને એની અંદર આજે શિખર પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એના ભાગરૂપે આજેના તારીખે અહીં આગળ ભવ્ય એક શોભાયાત્રા, જલયાત્રાનું આયોજન છે। આ યાત્રાના આયોજનમાં ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ એ બહુનો પૂરો સહયોગ રહ્યો છે। સાથે સાથે આ સમગ્ર ઉત્સવ તમામ સિદ્ધપુરનો ઉત્સવ બન્યો છે। અનેક તમામ જ્ઞાતિ જાતિઓ, નાના કોઈપણ ભાતના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાની અંદર જોડાયા છે અને